હેલો ગાઈસ, બધાને મારા જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું પોટેટો બાસ્કેટ પીઝા। તેના માટે મેં મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે ને બરાબર એને વોશ કરી લીધું છે। હવે આપણે કુકરમાં થોડું પાણી લઈશું, ખાલી બટાકા ડૂબે એટલું, વધારે પાણી નથી લેવાનું, નહીં તો આપણા બટાકા એકદમ કૂક થઈ જશે ને આવી રીતે બટાકા તમે બાફશો તો એ સરસ બફાઈ જશે। તો એમાં આપણે 4 વિસલ જ પાડવાની છે, એને 70% જ આપણે એને કૂક કરવાનું છે। તો આપણે હવે બધા બટાકા બફાય એટલા માટે આપણે પહેલાં બધા વેજીટેબલ્સ કટ કરી લઈશું। તેના માટે ગાજર, કેપ્સિકમ, ઓનિયન એ બધા આપણે એને ટામેટાં બધાને આપણે ચોપ કરી લઈશું। જો તમે મારી ચેનલ પર નવા હોય તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। જો મારી રેસીપી કોઈ નવી હું મૂકીશ તો તે તમારા પર પહેલાં આવી જશે। આવી રીતે આપણે પછી આ બધા વેજીટેબલ્સને કટ કરી લેવાના છે। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। આ મેં રેસીપી 7-8 વર્ષ પહેલાં બનાવી હતી તો બધાને ખૂબ જ ભાવી હતી, તો મને વિચાર આવ્યો કે હું તમારી સાથે પણ આ રેસીપી શેર કરું, તો તેના માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આ ટામેટાને પણ એને ચોપ કરી લઈશું। તો તેના અંદરના જે બીજ હોય તેને આપણે કાઢી નાખવાના છે, કારણ કે એનાથી પાણી વળતું હોય છે ને બધું, પછી આપણે મિક્સરમાં પાણી થઈ જાય છે, એના માટે એટલે કાઢી લઈશું। તો આ બધા વેજીટેબલ્સને તમે રફલી કે ફાઇન ચોપ પણ કરી શકો છો, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે। તેમાં તમે રેડ કે યલો કેપ્સિકમ પણ આમાં યુઝ કરી શકો છો। હવે આપણા બધા વેજીટેબલ્સ થઈ ગયા છે। હવે તેમાં સોલ્ટ નાખીશું, પિઝા સોસ, મેયોનીઝ, કેચઅપ એ બધું નાખીને પછી તેમાં આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એ બધું નાખી દઈશું અને બધા મસાલાને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું। આમાં તમે મિક્સ હબનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું, જેથી બધું વેજીટેબલ્સમાં બધા આપણા મસાલા સરખી રીતે ભળી જાય। તો હવે આપણે જોઈ લઈશું કે આપણા બટાકા થઈ ગયા છે કે નહીં। તો આપણા બટાકા હવે થઈ ગયા છે, એને મેં હાફ જ કૂક કર્યા છે, તેનું હું કારણ તમને જણાવીશ કે કેમ હાફ જ કૂક કર્યા છે। હવે એને ઠંડા પડવા દઈશું। તો હવે આ ઠંડા પડી ગયા છે, હવે એને આપણી છાલ ઉતારી લઈશું। આવી રીતે બધા બટાકાની છાલ આપણે ઉતારી લેવાની છે। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે। તો આ આપણા થઈ ગયા છે। તો આને આપણે હાફ કૂક કરવાનું એ જ હતું કે આપણે એમાં એને વાડકીનો શેપ આપવાનો છે, અને આપણે એકદમ બોઇલ કરી દેતે તો એ તૂટવાનો ચાન્સ રહે છે, એટલા માટે એને આપણે એ રીતે હાફ જ કૂક કર્યું છે કે જેથી એમાં અંદરથી એનો જે માવો હોય છે તે બધું સારી રીતે કાઢી શકાય। તો આ ચમચીની મદદથી આવી રીતે આપણે ધીરે ધીરે હળવા હાથેથી એને કાઢતા જવાનું છે, સરસ એ વાડકીનો જેવો શેપ આવી જશે। આજે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે એના બધું કાઢી નાખ્યું છે। તો આવી રીતે આપણે બધા બટાકાને વાડકીનો જેવો શેપ આપી દઈશું। તો થઈ ગયા છે આપણા બટાકા, અને જેનો માવો નીકળે છે ને ફેંકી નહીં દેવાનો, એને આપણે કોઈ શાકમાં કે એની કોઈ બી રેસીપી આપણે બનાવી શકીએ છીએ। તો મેં આ એક સોસ બનાવ્યો છે, પિઝા સોસ, કેચઅપ અને મેયોનીઝનો યુઝ કરીને। હવે આપણે આમાં બધા બટાકામાં નાખી દઈશું, આવી રીતે બ્રશ વડે એને લગાવી દઈશું। આ રેસીપી એકદમ હેલ્ધી છે, એમાં તમે નથી મેંદાનો યુઝ કર્યો, તેથી આ પિઝા તો તમે ઘણા બધા ખાતા હશે, પણ આવી રીતના પિઝાનો પણ તમે એકવાર ખાઈ જશો, ટ્રાય કરજો એકવાર। હવે આપણે આ જે બનાવ્યું છે વેજીટેબલનું જે મિક્સર, તેને હવે આવી રીતે બધામાં બટાકામાં મૂકી દઈશું। હવે આની ઉપર આપણે મોઝરેલા ચીઝ મૂકવાની છે। જો આ મોઝરેલા ચીઝ ઘરમાં ના હોય તો એને અવોઇડ પણ કરી શકો છો। તો આવી રીતે આપણે વધતું ઓછું આમાં મૂકી શકીએ છીએ। આ ચીઝ તો આપણા ઘરમાં બધામાં હોય જ છે, પ્રોસેસ ચીઝ, તો તેને પણ આપણે છીણી વડે આવી રીતે છીણીને બધા બટાકા પર લાગી દેવાની છે। પછી તેની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એમાં કરી દઈશું। આવી રીતે આપણે બટાકાને રેડી કરી દઈશું। તો આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે અને બધાને જ ભાવશે।
તો આપણા બટાકા તૈયાર થઈ ગયા છે. મેં પહેલેથી જ તો પેન ગરમ થવા મૂકી દીધી હતી. તો હવે તેમાં આપણે બટાકાને મૂકી દઈશું. તો આને તમે એર ફ્રાયર કે ઓવનમાં પણ કરી શકો છો. તો આવી રીતે બધા મૂકી દેવાના છે અને 5 થી 7 મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે. તો આપણે જોઈ શકો છો કે મસ્ત આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. તો આપણા પોટેટો બાસ્કેટ પીઝા એકદમ રેડી છે. તેને આપણે કેચઅપ સાથે ગાર્નિશિંગ કરીશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ.